વાત કરવામાં આવે તો મેટ્રો સિટી અમદાવાદથી ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઈસનપુરની વાત કરવામાં આવે તો ઈસનપુરમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદમાં આજે એએમસી દ્વારા મેગા ડિમોલેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ઈસનપુર તળાવ પાસે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 1000 મકાનની ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને વાત કરવામાં આવે તો ડિમોલેશનની વાત કરીએ 20 જેસીબી ડમ્પર સાથે આ કામગીરી કરવામાં આવી છે। આજે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલેશન કરવામાં આવ્યું, જેમાં 500 પોલીસ અને એએમસીના અધિકારીઓને સાથે રાખી અને આ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ઈસનપુર તળાવ ખાતે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ। જીએસટીવી દર્શકો સુધી પડે જાણકારી પહોંચાડી રહ્યું છે। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ગોઠવી તૈનાત કરી દેવાયો છે, બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આ સાથે જ એએમસીના જે પણ તંત્રના અધિકારીઓ છે તેઓ પણ સ્થળ ઉપર હાજર છે અને 1000 મકાનોની વાત કરવામાં આવે તો તેને ડિમોલાઇઝ કરવામાં આવી રહ્યા છે। 1000 મકાનને ડિમોલાઇઝ કરવાની કામગીરી, આ સાથે જ 20 જેસીબી ડમ્પર પણ કામે લગાવાયા છે। 500 પોલીસ અને 500 એએમસીના સ્ટાફના માણસો સાથે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ગેરકાયદેસર બાંધકામ અને જેના ઉપર વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા અગાઉ જાણ કરવામાં આવી હતી અને હવે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદના ઈસનપુર તળાવ ખાતે મેગા ડિમોલેશનની કામગીરી અને જેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। 95,000 સ્ક્વેર મીટર જેટલું છે। આજે કામગીરી છે તેમાં પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બંને સંયુક્ત રીતે કામ કરે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ ઝોનમાંથી પણ ટીમો બોલાવવામાં આવી છે। સમગ્ર તળાવને 4 ભાગમાં વહેંચી અને પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત ટીમ સંયુક્ત રીતે કામ કરી રહી છે। વધુ જાણકારી માટે અમદાવાદથી જોડાયા છે સંવાદદાતા ઝલક। જી ઝલક, જણાવશો અમદાવાદના ઈસનપુર તળાવ ખાતે મેગા ડિમોલેશનની કામગીરી કેવો છે માહોલ? થોડા મહિનાઓ પહેલા જે ચંડોળા તળાવનું ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે હવે જે નજીકમાં આવેલા જે ઈસનપુર તળાવ છે ત્યાં પણ છે તે આજે જે બીજું મેગા ડિમોલેશન છે તે આવી રહ્યું છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે મોટા સંખ્યામાં જે હિટાચી મશીનો છે, જેસીબી મશીનો છે તે લાવવામાં આવે છે અને જે ડિમોલેશનની જે કામગીરી છે તે હાથ ધરી દેવામાં આવી છે। ડિમોલેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। 500 જેટલા પોલીસ કર્મીઓ છે તે તૈનાત કરવામાં આવ્યા છે, તો 500 જેટલા જે કોર્પોરેશનના કર્મચારીઓ અધિકારીઓ પણ છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે। વાત કરવામાં આવે જે આ લોકો મકાન ધારકોની, તો મકાન ધારકોને જે મકાન ખાલી કરવા માટે નોટિસ આપી દેવામાં આવી હતી। સંપૂર્ણ જે કામગીરી છે તે કરી દેવામાં આવી હતી ને હાલ જે ડિમોલેશનની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી છે તે કરવામાં આવી છે। કોર્પોરેશનના અન્ય જે ઝોન છે, 7 ઝોનમાંથી જે કોર્પોરેશનની જે વિવિધ ટીમો છે તે અહીંયા બોલાવવામાં આવી છે। વધારાની ટીમો બોલાવીને જે મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। 1000 જેટલા જે મકાનો છે, કાચા પાકા મકાનોને દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને સાંજ સુધીમાં લગભગ તમામ જે દબાણો છે તે દૂર કરી દેવામાં આવશે। જે તળાવ છે તેને ખુલ્લું કરી દેવામાં આવશે। ચંડોળા બાદ જે કોર્પોરેશન દ્વારા બીજી મોટી છે તે ડિમોલેશનની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। વહેલી સવારથી જ જે પોલીસ બંદોબસ્ત ગોઠવી લેવામાં આવ્યો હતો અને જે મકાન ધારકોએ હજુ મકાન ખાલી કર્યા ન હતા તેઓને સામાન ખાલી કરવા માટે તક આપવામાં આવી હતી અને હાલ જે ડિમોલેશન છે તે પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે। 7 ટીમો છે તે જુદી જુદી ટીમો બનાવીને જે હાલ છે ડિમોલેશનની કામગીરી હાથ ધરી રહી છે। જી બિલકુલ ઝલક, અહીંયા એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, અગાઉ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, ગેરકાયદેસર બાંધકામ ઉપર તંત્રનું બુલડોઝર ચાલી રહ્યું છે। જે લોકોને ડિમોલાઇઝ કરવામાં આવી રહ્યા છે, જે લોકોના મકાનને અત્યારે તોડવામાં આવી રહ્યા છે, તે લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાની જોગવાઈ છે કે કેમ?
જી જે નિયમ મુજબ જે લોકોને 2010 પહેલા જે લોકો રહેતા હશે તેઓને છે તે વૈકલ્પિક વ્યવસ્થા નિયમ પ્રમાણે આપવામાં આવશે. એ જે નિયમોમાં જે આવતા હશે તેવા લોકોને ચંડોળા તળાવમાં જે રીતે અસરગ્રસ્તોને છે તે મકાન ફાળવણી કરવામાં આવી હતી તેવી જ રીતે જે યોગ્ય લાયકાત ધરાવતા હશે તેવા લોકોને છે તે અહીંયા કોર્પોરેશન દ્વારા છે અન્યત્ર છે તે મકાન ફાળવવામાં આવશે. પરંતુ જે રીતે નિયમ છે તે રીતે વોટર બોડીમાં કોઈ પણ પ્રકારનું જે બાંધકામ છે તે હોઈ શકે નહીં, તે બાંધકામને દૂર કરવું પડે અને આથી જ કોર્પોરેશન દ્વારા જે ચંડોળા બાદ જે હવે ઈશનપુર તળાવને ખાલી કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જી ઝલક, આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો ચંડોળા તળાવમાં અગાઉ આપણે જોયું હતું કે મેગા ડિમોલિશનનું કામગીરી હાથ ધરાઈ હતી, ત્યારબાદ હવે ઈશનપુરમાં તળાવનો વારો. આજે મેગા ડિમોલિશનની કામગીરી અને ઈશનપુર તળાવ પાસે જે જગ્યા જે છે કે જ્યાં ગેરકાયદેસર બાંધકામ બંધાયેલું હતું તેને તોડી પાડવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.